7-10 જણાનું ટોળું થયેલું જાય, હોવા ધૂણતા જાય, ડાકલા વાગતા જાય, હાથમાં દોણકી. એમાં નરસિંહ મહેતા હમાજેડા. નરસિંહ મહેતાએ કીધું, કેમના જાવ છો ભાઈ? આ હાથમાં દોણી લઈ ડાકલા વગાડીને કે મહેતાજી અમારે ફલાણાભાઈને કારણ વેડગ્યું હતું ને ભો હવે કાઢ્યું છે, દોણીમાં મૂક્યું છે, સીમાડે દાટવા જઈએ. નરસિંહ મહેતા કે કારણ કેવું જોવા દો તો? કે જોવાય નહીં, જોવે ને વળગી જાય, દોણકીનું મોઢું છોડાય નહીં, જોવે ને વળગી જાય. નરસિંહ મહેતા કે વળગ છે મને વળગ છે ને જોવા દો ને. ટકોક બોલ્યું અને ભગતને જોવા દો ને અડધું તો આમે વળગ્યું ને અડધું આ વળગે, એટલે નાગરે ન્યાલ ને આપણે ન્યાલ. એ દોણી એક બાજુ મૂકીને આખું ટોળું છેટું ઊભું રહી ગયું. કારણ કેવું જોવા માટે નરસિંહ મહેતાએ દોણકીમાંથી આમ જ કપડું અલગ કર્યું ને માલિકો નજર નાખી. દ્વારિકાધીશ કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક દોણકીમાં બેઠો બેઠો વાહડી વગાડતો. નરસિંહ મહેતાએ કીધું, હે 14 ભુવનના સ્વામી, એક દોણીમાં કારણ બનીને બેઠો, વરગાડ બનીને બેઠો, વૃત્પેત બનીને બેઠો. એટલે વાંસળીને એક બાજુ મૂકીને કે ભગત, ત્યાં પ્રભુ કે જે માણસ પોતાની આવકની કમાણીમાંથી 10મો ભાગ ધર્માદામાં ન કાઢતો હોય ને એ પાસે કારણ બનીને પણ કઢવું. ડાકલા બેહાડી લઉં, ભૂવા ધૂણાવીને લઉં, ખાટલે પાડીને લઉં, દવાખાને નાખીને લઉં, મારો ભાગ ન. કેમ દેવું પાછું કેમ લેવું એ બે ગણિત એના હાથમાં છે. પણ સારા કામમાં તમે નિમિત્ત બનાવે ને તો 2 હાથ જોડીને પ્રાર્થના કરજો, મારા બાપ મારી માથે તારી ખૂબ મહેરબાની કહેવાય કે આવા સારા કામમાં મને નિમિત્ત બનાવી. બાકી તો કેમ દેવું કેમ લેવું બે એની પણ અમારી ગોરધાનભાઈ કહે છે કે સૌ